નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટના વિજેતાઓને એવોર્ડ એનાયત કરતા કહ્યું કે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા શિક્ષણમંત્રી કુબેર ડિંડોર. કચ્છમાં મુન્દ્રા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજ્યભરમાં ભેળસેળયુક્ત ખોરાક વેચતા વેપારીઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ અભિયાન. અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. गुजरात ने पिछले वर्ष पहली बार ऑल इंडिया पुलिस लॉन्ग टेनिस टूर्नामेंट की मेजबानी यहां की थी. इस ऑल इंडिया पुलिस गोल्फ टूर्नामेंट का आयोजन 2025 के प्रारंभिक दिनों से सफलतापूर्वक करने का सौभाग्य गुजरात को मिला है. ये राज्य के पुलिस फोर्स में स्पोर्ट्स एनवायरमेंट को बढ़ावा देगा. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ પોલીસ કર્મીઓને શારીરિક રીતે ચુસ્ત રાખે છે અને તેમના સંકલનને વધુ મજબૂત બનાવે છે, તેવો પણ તેમણે આ એવોર્ડ વિતરણ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટમાં 12 રાજ્યો અને 6 કેન્દ્રીય પોલીસ દળોના 80 જેટલા પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. ગુજરાત પોલીસની ટીમને ટીમ નેટ કેટેગરીની સ્પર્ધામાં બીજું સ્થાન મળ્યું હતું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગઈકાલે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બીડી મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. મંત્રીએ શાળાઓમાં સંચાલિત મધ્યાહન ભોજન યોજના સહિત સ્કૂલના વધુ વિકાસ માટે ચકાસણી કરી હતી. તેમણે સ્કોલરશીપ યોજના, નમો સરસ્વતી અને નમો લક્ષ્મી અંગે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેથી કરીને વિદ્યાર્થીઓને આ યોજનાઓના લાભો વિશે વધુ માહિતી મળી શકે. આ ઉપરાંત કન્યા નિવાસી શાળા અંબાજી ખાતે શિક્ષણ મંત્રીએ વાલીઓને સરકારની વિવિધ સહાય યોજનાઓના લાભ વિશે પણ માહિતી આપી હતી. આજે 12 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ. ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863ના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક વ્યાખ્યાન દ્વારા ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દુનિયામાં ભારતનું નામ તેમણે રોશન કર્યું હતું. ઉઠો, જાગો અને ધ્યેયને વળગી રહો જેવું સૂત્ર આપનાર અને યુવાનોના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદને શત શત નમન. આજના દિવસે રાજ્યમાં અનેક સ્થળોએ તેમના રામકૃષ્ણ મઠ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, લીંબડી, પોરબંદર, ભુજ અને આદિપુરમાં યુવા શિબિર, રેલી, ચર્ચા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં દેશભરના 3000 યુવા નેતાઓ સાથે સંવાદ કરશે. પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દૂધ ઉત્પાદન વધારવા, સમૃદ્ધ વ્યવસાય સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના અંગે આવરી લેવામાં આવ્યા છે. આ અંગે તેમણે વધુ માહિતી આ મુજબ આપી હતી. राष्ट्रीय गोकुल मिशन अंतर्गत सिंह योजना केंद्र सरकार द्वारा अमल में मुकाई राष्ट्रीय
ગોકુલ મિશન હેઠળ નરેન સહાયથી રાજ્યમાં પાટણ ખાતે સેફ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં ઉત્પાદિત થયેલા સિમેન્ટથી 9% વધુ વાછરડીઓ અને પાડીઓનો જન્મ થઈ રહ્યો છે. તેના પરિણામે પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે. કચ્છમાં મુન્દ્રા પોલીસે 32.47 ગ્રામ કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી 32,47,000ની કિંમત આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નશાકારક પદાર્થ સાથે ઝડપાયેલો શખ્સ પંજાબનો હોવાનું બહાર આવ્યું છે. સરકારની ડ્રગ સામેની ઝીરો ટોલરન્સની નીતિને કારણે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે કચ્છમાં પંજાબના શખ્સો દ્વારા લાંબા સમયથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન ગુજરાત પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેવા ઉદ્દેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ઉત્તરાયણ, મકરસંક્રાંતિ, લોહરી વગેરે અનેક તહેવારોને પગલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ તપાસ ટુકડીઓ 32 ફૂડ સેફટી વાન સાથે સ્થળ પર જઈ ચકાસણી હાથ ધરશે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ વધુ માહિતી આપી હતી. જ્યારે મકર સંક્રાંત આવી રહી છે ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં ખાસ કરીને ઊંધિયું, જલેબી તથા જે વસાણા હોય, શિયાળુના પાક બધા હોય, તલની ચીકી હોય, તલનું કચેરી હોય, તો આ બધી આઈટમોનું એક કોઈ નિભાવવું થતું જે સમાજમાં 2 થી 3% જેવા હોય છે, જે ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરીને ખોટો નફો લઈ લેવાનું એમ રાખીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે એના માટે ટીમ સતત કાર્યરત. મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે. આ મેચ સવારે 11 વાગે શરૂ થશે. પહેલી મેચમાં ભારતે આયર્લેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આમાં પ્રતિકાર રાવલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 15 જાન્યુઆરીએ રમાશે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની આગાહી કરી છે. પશ્ચિમ રાજ્યમાં ઇન્ડો સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા. जो वर्तमान परिस्थितियां हैं उसमें 2 सिस्टम्स दिए गए हैं आज के लिए. एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन है पश्चिमी राजस्थान के ऊपर 1.5 किलोमीटर सी लेवल से ऊपर, और वहां से एक ट्रफिंग गई हुई है नॉर्थ ईस्ट अरेबियन सी तक 1.5 किलोमीटर. इसके प्रभाव से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन जिसमें मेनली साबरकांठा, बानसकांठा और अरावली जो डिस्ट्रिक्ट में इक्का स्थानों पर हल्की वर्षा की संभावना है दिवस 1. उसके अलावा जो बाकी का रीजन है गुजरात स्टेट है वो शुष्क रहने की संभावना है अगले 7 दिन तक. દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. લીલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 16.6, જ્યારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. નવસારી જિલ્લાના સુગર ફેક્ટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળો તથા આયુર્વેદિક હોમિયોપેથિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન પણ યોજાયું હતું. પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસિએશન દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણના નાના વાહન ચાલકોની સલામતી માટે 1000 જેટલા સેફટી ગાર્ડ લગાવીને શાક માર્કેટ ખાતે વિનામૂલ્યે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટના વિજેતાઓને એવોર્ડ એનાયત કરતા કહ્યું કે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા શિક્ષણમંત્રી કુબેર ડિંડોર. કચ્છમાં મુન્દ્રા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ઝડપો. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજ્યભરમાં ભેળસેળયુક્ત ખોરાક વેચતા વેપારીઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ અભિયાન. અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.